તાજા વટાણાની કચોરીઓ તો તમે બહુ ખાધી હશે. શું તમે ક્યારે એની પેટીસ ખાધી છે? આજે હું તમારી જોડે તાજા વટાણાની પેટીસની રેસીપી શેર કરી રહી છું. એકદમ સહેલી રેસીપી પણ છે અને એકદમ ટેસ્ટી પણ છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તાજા વટાણાની પેટીસ બનાવવા માટે આપણે 2 વાટકી જેટલું તાજા વટાણા લેવાના છે. આ વટાણાને આપણે પહેલાં સરસ રીતે વોશ કરી દેવાનું. વોશ કરીને કોરું કરીને આપણે એને ક્રશ કરવાનું. તમે એને મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો છો કે તમારી જોડે આવું ચોપર હોય તો એમાં પણ તમે ક્રશ કરી શકો છો. પહેલાં થોડા વટાણા લેવાના અને એને આપણે ચોપ કરવાના. ચોપ પણ આપણે એવી રીતે કરવાના, બંધ ચાલુ કરીને આપણે એને ચોપ કરવાનું, જેથી એની એકદમ પેસ્ટ ના થઈ જાય અને કંઈક આવા દરદરા રહે. હવે એમાં 4 થી 5 લીલા મરચાં અને એક નાના કટકો જેટલું આપણે આદુને કદુકસ કરીને નાખવાનું. બસ હવે બધાને મિક્સરને આપણે એક બાઉલમાં લઈ લેવાનું. કંઈક આવી જ રીતે આપણે બધાને ક્રશ કરી દેવાનું. કંઈક આવું દરદરું પેસ્ટ એક રેડી થવું જોઈએ. હવે એનું વઘાર કરવા માટે નોનસ્ટિકમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું. અગર આ તમે જે પેટીસ બનાવશો એ સિંગ તેલમાં બનાવશો તો એનું ટેસ્ટ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલું જીરું અને 2 ચમચી જેટલું આપણે આમાં તલ એડ કરવાના. અહીંયા મેં સફેદ તલનો ઉપયોગ કર્યો છે. હવે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે શેકાવું છે. બહુ ફાસ્ટ ફ્લેમ હશે તો વઘાર તાજી જશે. હવે જે વટાણાને આપણે ક્રશ કરીને રેડી કર્યું હતું એને એ વઘારમાં નાખી દેવાનું. ચપટી આપણે આમાં સોડા નાખવાની, જેથી એનો કલર વટાણાનો બદલાય નહીં. અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર નાખવાનું છે. 1 ચમચી જેટલું ચાટ મસાલો નાખવાનો. સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરવાનું અને 2 ચમચી જેટલું આપણે આમાં ખાંડ એડ કરીશું. લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું નાખવાની જરૂર નહીં. બહુ તીખાશ જોતી હોય તો લીલા મરચાંની તમે ક્વોન્ટિટી આમાં વધારી પણ શકો છો. બસ હવે આપણે એને ધીરે ધીરે કરીને મિક્સ કરવાનું અને 2 થી 3 મિનિટ માટે એને સરસ રીતે શેકી લેવાનું. બસ એને 2 થી 3 મિનિટ જ શેકવાનું છે, બહુ વધારે પડતા આપણે એને કૂક નથી કરવાનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં નારિયેળની છીણ નાખવાની છે. નારિયેળની જે છીણ આપણે નાખીએ એકદમ ઝીણી હોવી જોઈએ. જો કદાચ તમારી જોડે મોટી નારિયેળની છીણ હોય તો જ્યારે આપણે આ ક્રશ કરીએ છીએ એની જોડે તમે નાખી પણ શકો છો. હવે આને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે એનું ઉપરનું લેયર તૈયાર કરી દઈએ. એના માટે મેં અહીંયા 1 કિલો જેટલા બટેકા લીધા છે. એને આપણે એકદમ ઝીણી છીણીમાં સરસ રીતે છીણી લેવાનું છે. મોટી છીણીમાં પણ છીણી શકો છો, પણ ઝીણી છીણીમાં એકદમ સરસ છીણાય છે. બસ આને આપણે છીણીને જ લેવાનું છે, સ્મેશ નથી કરવાનું. જ્યારે છીણાઈ જાય ત્યારે આવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે. આઉટર લેયર એકદમ ક્રિસ્પી અને સારી બને એના માટે 3 થી 4 ચમચી જેટલું ચણાનો લોટ અને 4 થી 5 ચમચી જેટલું આપણે આમાં ચોખાનો લોટ નાખવાનો છે. આ બધા લોટ નાખવાથી જે ઉપરની લેયર બનશે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બનશે. હવે આમાં વધારે ટેસ્ટી બનાવવા માટે મેં આમાં 2 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખ્યું છે અને મીઠું સ્વાદ મુજબ આપણે નાખવાનું છે. અને આમાં થોડું આપણે કોથમીર એકદમ ઝીણું ઝીણું સમારીને નાખીશું. આ બધી વસ્તુ નાખવાથી જે ઉપરની લેયર છે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે. અને જ્યારે આપણે આમાં મરચું નાખીએ છીએ, કૂટેલું જે ચીલી ફ્લેક્સ છે એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જે ઉપરનું લેયર ફિક્કું નથી લાગતું, એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી લાગે છે. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને જેમ આપણે લોટ બાંધતા હોઈએ એમ સરસ આપણે લોટ બાંધી દેવાનું. સહેજ બી પાણીનો ઉપયોગ નહીં કરવાનો અને ધીરે ધીરે આવી રીતે મિક્સ કરતાં એક સરસ આપણે લોટ બાંધીને રેડી કરી દેવાનું. કંઈક આવી રીતે લોટ બાંધીને રેડી થવું જોઈએ. બસ હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણું જે વટાણાનું મિક્સચર છે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું હશે. એના હવે આપણે એકદમ નાના નાના ગોળા વાળી દઈશું. જે પ્રમાણની તમે પેટીસ બનાવવા માંગતા હો એ પ્રમાણથી થોડા નાના ગોળા વાળજો, જેથી પેટીસ બહુ મોટી ના બને. બસ આવી જ રીતે નાની નાની સાઈઝના આપણે ગોળા વાળી દેવાના છે. બસ આવી જ રીતે બધા ગોળા બનાવીને આપણે રેડી કરી દઈશું કંઈક આવી રીતે.
હવે એનું ઉપરનું લેયર બનાવવા માટે આપણે જે બટેકાનો માવો છે એનું આપણે થોડો ભાગ લઈશું અને આવી રીતે ગોળ કરીને એને કંઈક આવી રીતે થોડું આપણે દબાઈ દઈશું. બહુ વધારે પડતું દબાવવાનું નહીં તો એની અંદર જ્યારે આપણે આ વટાણાનો માવો મૂકીશું તો એ ફાટી જશે. એટલે થોડું જાડું જ લેયર હોવું જોઈએ અને વધારાનું જે ભાગ હોય એ કાઢી લેવાનું અને સરસ આવી રીતે ફરીથી આપણે એને ગોળો વાળી દેવાનું કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધા બોલ આપણે બનાવીને રેડી કરી દેવાના છે. જો હું તમને ફરીથી એકવાર બતાવું છું, બટેકાના માવાને આવી રીતે ગોળ વાળીને હાથેથી આવી રીતે આપણે દબાઈ દેવાનું. બહુ પતલું નહીં દબાવવાનું, નહીં તો ફાટી જશે. હવે જે વટાણાનો માવો બનાવ્યો છે એને આવી રીતે વચ્ચે મૂકીને બધી બાજુથી આપણે એને કવર કરી દેવાનું, જેથી વટાણાનો માવો બહાર ના નીકળે અને સરસ રીતે એને કવર થઈ જાય. બસ આવી જ રીતે. જો કદાચ હાથે માવો ચોંટતો હોય બટેકાનો તો થોડું તેલ પણ તમે હાથે લગાવી શકો છો. અને જો કંઈક રેડી છે આપણી વટાણાની પેટીસ. આવી જ રીતે બધી પેટીસોને આપણે બનાવીને રેડી કરી દઈશું. જ્યારે આ બધી પેટીસો રેડી થઈ જાય પછી આપણે એક પેટીસની ઉપર થોડું આવી રીતે આપણે આરારોટ નાખીશું, જેથી ઉપરની લેયર એકદમ સરસ ક્રિસ્પી બનીને થાય. આરારોટ નાખ્યા પછી એકવાર આવી રીતે ફરીથી આપણે ગોળ વાળી દેવાનું, જેથી આરારોટ બધી બાજુ સરસ રીતે ફેલાઈ જાય, એક બાજુ આવી રીતે પડ્યો ના રહે. એટલે આવી રીતે હાથે એકવાર ફરીથી ગોળા વાળવા બહુ જ જરૂરી છે. બસ આવી જ રીતે આપણે બધી પેટીસની ઉપર આરારોટ લગાવીને રેડી કરી દઈશું. હવે વટાણા પેટીસને ફ્રાય કરવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હાઈ રાખીશું. પહેલાં આપણે એક પેટીસ તળીને જોઈશું ક્યાંક ફાટતી તો નથી, પછી જ આપણે બીજી પેટીસ તળવાની છે. જ્યારે તળાય આવી રીતે બબલ્સ થાય ત્યારે જ આપણે એને તળવા મૂકવાનું છે. એટલું ગરમ તેલ હોવું જોઈએ. બસ એને આપણે ઉલટ ફુલટ કરીને આપણે એને સરસ રીતે ફ્રાય કરવાની છે. બહુ ઉતાવળ નહીં કરવાની પહેલી વાર પલટવામાં, નહીં તો ફાટી પણ જશે. એટલે પહેલાં નીચે બરોબર ફ્રાય થાય પછી જ આપણે એને પલટવાની છે. જો આવી રીતે એકદમ સરસ જે પેટીસ છે તળાઈને રેડી થવી જોઈએ. એકવાર જ્યારે ફાટે નહીં ત્યારે તમે એક સામટી 4 થી 5 પેટીસ આરામથી તળી શકો છો. બસ આવી જ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી પેટીસોને આપણે તળીને રેડી કરી દઈશું. જો હું તમને પેટીસ બતાવું કેટલી સરસ પેટીસ બનીને રેડી થઈ છે. આ પેટીસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આને તમે લીલી ચટણી અને ખજૂરની ચટણી સાથે પણ ખાઈ શકો છો.